હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદથી ભરપૂર એવી પાલકની ખીચડી. આ ખીચડી છે તમે સાંજના ડિનર માટે પણ બનાવીને ખાઈ શકો એવી સરસ મજાની ટેસ્ટી છે. તો મિત્રો, આ રેસીપી છે તેને તમે એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં અહીંયા 1 કપ બાસમતી ભાત લીધેલા છે. 1 નાની વાટકી મેં મગની દાળ લીધેલી છે ફોતરાવાળી, અને 2 ટેબલસ્પૂન જેટલી મેં અહીંયા તુર દાળ લીધેલી છે. તુર દાળનો યુઝ તમારે જેટલો કરવો હોય એટલો તમે કરી શકો છો. તો હવે તેને આપણે 2 થી 3 પાણીએ વોશ કરી લઈશું. તમે જોઈ શકો છો કે મેં અહીંયા ચોખા અને મગની દાળને 2 થી 3 પાણીએ વોશ કરી લીધેલા છે. તેના માટે મેં અહીંયા 1 બટેટું લીધેલું છે. આ રીતના મેં તેને કટિંગ કરી લીધેલું છે. તો અહીંયા મેં પ્રેશર કુકર લીધેલું છે. તેમાં જે આપણે ભાત વોશ કરેલા છે તે એડ કરી દઈશું. તો અહીંયા મેં બટેટા લીધેલા છે તે એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે તે એડ કરી દઈશું. એવું લાગે તો જો વધારે પાણીની જરૂર હોય તો વધારે એડ કરીશું. મિક્સ કરી લઈશું. તો અડધો ગ્લાસ જેટલું પાછું ઉપર પાણી એડ કરીશું. હવે પ્રેશર કુકરનું ઢાંકણ છે તે ઉપર આપણે દઈ દઈશું, મૂકીશું. હવે પ્રેશર કુકરની આપણે 3 જેટલી વિસલ થવા દઈશું. મેં અહીંયા 1 પેન લીધેલું છે. તેમાં મેં 2 મોટા ચમચા જેટલું ઘી એડ કરેલું છે. ઘીની જગ્યાએ તમારે તેલનો પણ યુઝ કરવો હોય તો તમે કરી શકો છો. અને ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ જ રાખીશું. તો મેં અહીંયા 1 તજનો ટુકડો લીધેલો છે, 1 તમાલપત્ર લીધેલું છે, સૂકા 3 લાલ મરચાં લીધેલા છે, 3 મેં અહીંયા લવિંગ લીધેલા છે તે એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન ધાણા જીરું એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન હિંગ એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. હાફ ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું. હવે જે આપણે કાંદા લીધેલા છે તે એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી લઈશું. અને આપણી જે ડુંગળી છે તેનો રંગ ચેન્જ થઈ જાય ત્યાં સુધી તેને આપણે સાંતળવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી જે ડુંગળીનો રંગ છે તે બદલાઈ રહ્યો છે. તો મેં અહીંયા 1 મોટું ટામેટું લીધેલું છે તે એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. હવે આપણું જે ટામેટું છે તે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે હવે ખીચડી જોઈ શકો છો કે આપણી જે ખીચડી છે તે સરસ મજાની બની ગઈ છે. જોઈ શકો છો કે આપણું જે ટામેટું છે તે સરસ મજાનું સોફ્ટ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે જે પાલક લીધેલી છે તે એડ કરી દઈશું. તો મેં અહીંયા પાલકનું જ્યુસ કરી લીધેલું છે. મેં પાલકને મિક્સર જારમાં ક્રશ કરી લીધેલી છે. તો હવે તેને આપણે એડ કરી દઈશું. આપણે પાલક એડ કરી દઈશું. પાલકનો યુઝ તમારે જેટલો કરવો હોય એટલો તમે કરી શકો છો. હવે તેને આપણે 4 મિનિટ સુધી કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે જે પાલક છે તેનો રંગ પણ બદલાઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે આપણી જે 4 મિનિટ છે તે થઈ ગઈ છે. તો ઉપર થોડું પાણી એડ કરી દઈશું, કેમ કે આપણી ખીચડી થોડીક લૂઝ હોય તો વધારે ટેસ્ટી લાગે છે.
હવે જે આપણે ખીચડી બની ગઈ છે તે એડ કરી દઈશું. લાલ ચટણી પાવડર એડ કરું છું. તમારે મરચાંનો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો. મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલો ચટણી પાવડર એડ કર્યો છે. 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. મીઠું થોડુંક આપણે ઓછું યુઝ કરીશું કેમ કે આપણે જે ખીચડી બાફવા મૂકી હતી ત્યારે પણ આપણે તેમાં મીઠું એડ કરેલું જ છે. પછી તમે ટેસ્ટ કરી અને પછી મીઠાનો યુઝ કરી શકો છો. હવે થોડું આપણે પાણી એડ કરીશું. આપણી ખીચડી છે થોડીક ઢીલી હોય છે એટલે ઢીલી કરવા માટે આપણે ઉપરથી પાણી એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી જે પાલકની ખીચડી છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે અને થોડીક પોચી પણ બની ગઈ છે. તો હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. મિત્રો તમે જોઈ શકો છો કે આપણી જે પાલકની ખીચડી છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે. તો મિત્રો આ રેસીપી છે તેને તમે ઘરે એકવાર બનાવવાની જરૂર ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગશે. અને મિત્રો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને મિત્રો એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.